આવી રીતે ધીરે ધીરે સમય વીતતો જાય છે અને જે અખિયા ભગતના ઘરે ડાલીબાઈ મોટા થવા લાગ્યા છે. દિવસે ના વધે એટલા રાતે વધે, રાતે ના વધે એટલા દિવસે વધે. ડાલીબાઈ આ મોટા થવા લાગ્યા અને ડાલીબાઈ દરરોજ રણુજામાં ગૌશાળા હતી. એ ગૌશાળામાં રામેતી ગાય હતી, એમને સાંડલો કરવા માટે જતા. આજ પણ ડાલીબાઈ ગૌશાળામાં આવી ગાય માતાને સાંડલો કરે છે અને દરરોજ આ ગોવાળ ડાલીબાઈને જોવે છે અને આ ગોવાળ ડાલીબાઈને ઓળખતો નહોતો કે આ દીકરી કોણ છે, પણ દરરોજ એને જોવે છે. એ ગોવાળ આજ કેવો વિચાર કરે છે. અરે આ ગૌશાળામાં આ દીકરી દરરોજ સાંડલો કરવા આવે છે, તો લાય પ્રભુને જઈને કહેવા દે. બોલે આવી રીતે એ ગોવાળ ડાલીબાઈને જોઈ રામદેવજી બાપાને આ ખબર દેવા માટે રામદેવજી બાપાના રંગ મહેલ બાજુ જાય છે અને રામદેવજી બાપા આજ બેઠા હોય અને એ ગોવાળ રામદેવજી બાપાના રંગ મહેલમાં આવી અને એ ગોવાળ રામદેવજી બાપાને ડાલીબાઈની વાત કરે છે. પણ ગોવાળ શું કહેવા લાગ્યો? અરે આ પ્રભુ, આપણી ગૌશાળામાં કોક દીકરી આવી અને ગાયને દરરોજ સાંડલો કરે છે. અરે હા ગોવાળભાઈ, હવે જ્યારે દીકરી આવે ત્યારે તમે મને બોલાવજો ગોવાળભાઈ. જરૂર. એ ગોવાળે રામદેવજી બાપાને વાત કરી છે કે એક દીકરી દરરોજ ગૌશાળામાં ગાય માતાને સાંડલો કરવા માટે આવે. રામદેવજી બાપા કહે છે જો કાલે એ દીકરી ગૌશાળામાં આવે તો મને એ ખબર આપજે. ત્યારે બીજા દિવસના સૂર્યનારાયણ ઉદય થયા છે અને ડાલીબાઈ એમના ઘરેથી ગૌશાળામાં પધાર્યા છે અને રામેતી ગાયને ડાલીબાઈ સાંડલો કરે છે અને બીજા દિવસે રામદેવજી બાપાને ગોવાળ ગૌશાળામાં પધાર્યા છે. અને એ ગોવાળ ડાલીબાઈને જોઈ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યો? અરે હા પ્રભુ, આ છે દીકરી દરરોજ આપણા ગૌશાળામાં આવી અને આ ગાયને સાંડલો કરે છે. અરે હા બેટા, આ ગૌશાળાની અંદર તું ગાયને સાંડલો કરવા માટે આવશો બેટા. તો તું કોણ છો? તારા માત પિતા કોણ છે? મને કહેશ બેટા. ભગતની હું તો દીકરી રે. હા પ્રભુ, હું અખિયા ભગતની દીકરી છું. ડાલીબાઈ મારું નામ છે પ્રભુ. અરે હા બેટા, તારે શું
ગાયને સાંડલો કરવાનો વ્રત છે બેટા? નહીં પ્રભુ, મારે ગાય માતાને ચાંદલો કરવાનું કોઈ વ્રત નથી. પણ પ્રભુ, મારા ઘેરથી જ્યારે જ્યારે ગૌશાળામાં ગાય માતાને ચાંદલો કરવા આવું છું ને, ત્યારે ત્યારે મને તમારા દર્શનનો લાભ મળે છે. એટલા માટે હું ગૌશાળામાં ગાય માતાને ચાંદલો કરવા આવું છું. અરે હા બેટા, આ તારા હાથમાં શું છે? પ્રભુ, મારા હાથમાં કંકુ ને ચોખા છે. અરે હા બેટા, તો તું મને સાંડલો કહે. અરે નહીં પ્રભુ, શું બોલો છો પ્રભુ? અમારાથી તમને ચાંદલો ન કરાય. પ્રભુ, કદાચ મારાથી તમને અડાઈ ગયું હોય ને પ્રભુ, તો તમારે નાવું પડે. તમને આભડસેટ લાગે પ્રભુ, અમારાથી તમને ના અડાય. અરે હા બેટા, આ તો એક સમાજની બનાવેલી વ્યવસ્થા છે બેટા. મારા મન તો 18 વર્ષ સરખા છે બેટા, તું મને સાંડલો કહે. ભલે પ્રભુ. ગાય માતાનો ચાંદલો કરવા આવી ઘણી વાર લાગી છે પ્રભુ. હવે હું રજા લઉં પ્રભુ. ઘરે મારા માતા પિતા મારી રાહ જોતા છે અને ચિંતા કરતા છે પ્રભુ. ભલે બેટા, એ આવજો. આવી રીતે
ડાલીબાઈએ રામદેવજી બાપાને કુમકુમનો ચાંદલો કર્યો છે. રામદેવજી બાપાએ ડાલીબાઈને બેન બનાવ્યા છે અને ડાલીબાઈ એમના ઘર તરફ ચાલી નીકળ્યા છે. અને રામદેવજી બાપા માતા પિતાના રંગ મહેલ બાજુ ચાલી નીકળ્યા છે. અને રંગ મહેલમાં માતા મિનળદેવ, પિતા અજમલ રાય અને એક માણસ અને અજમલ રાજા રંગ મહેલમાં બેઠા હોય છે. અને રામદેવજી બાપા બાપુજીના રંગ મહેલમાં પધાર્યા છે. અને બાપુજીને શું કહેવા લાગ્યા? અરે હા પિતાજી, આપણી ગૌશાળાની અંદર એક દીકરી ગાયને સાંડલો કરવા માટે આવે છે. તો એ દીકરીને આપણી ગૌશાળાની અંદર રાખી દઈએ પિતાજી. આપણા ગૌશાળાની અંદર ઘણી દીકરીઓ સેવા કરે છે, તો એને પણ આપણે રાખી લઈએ પિતાજી. હા બેટા રામદેવ, એ બહુ ખુશીની વાત કહેવાય છે રામદેવ. હા બેટા રામદેવ, આજ ઈ દીકરીને રાખેલું. દીકરીનું નામ એમના બાપુજીને આપણે વાત તો કરવી પડે ને બેટા. અરે હા પિતાજી, તો એમના માતા પિતાને તમે બોલાવી અને પૂછી જુઓ પિતાજી. અરે બેટા રામદેવ, અરે પ્રધાનજી, રાજમાતા જી મહારાજા, ક્યાં ભગતને બોલો. બહુ સારું. આવી રીતે રામદેવજી બાપાએ અજમલ રાજાને વાત કરી છે કે અખિયા ભગતના દીકરી ડાલીબાઈ ગૌશાળામાં ચાંદલો કરવા માટે આવે, આપણે તેને ગૌશાળામાં ગાય માતાની સેવા કરવા માટે રાખી લઈએ. ત્યારે અજમલ રાજાએ એક માણસને અખિયા ભગતને તેડવા માટે મોકલ્યા છે. અને આ બાજુ અખિયા ભગત અને તેમના ધર્મપત્ની એમના ઘરે બેઠા હોય અને ડાલીબાઈ સવારના ગૌશાળામાં ગાય માતાને સાંડલો કરવા માટે ગયા હોય છે. એમને ઘણી વાર લાગી, એમને ચિંતા કરે છે. અખિયા ભગત આમ તેમ જોવે, ડાલીબાઈને રાહ જોઈ ચિંતા કરે છે. ત્યારે એમના ધર્મપત્ની અખિયા ભગતને આજે શું કહેવા લાગ્યા છે? તમે આમ કે આમ શું આટા મારો છો? અરે આપણી દીકરી ડાલી ગાયોના ગૌશાળામાં ગાયોને સેવા પૂજા કરવા ગઈ છે, તો હજી કેમ નહીં આવી એની મને ચિંતા થઈ રહી છે. મને પણ એની બહુ ચિંતા થાય છે. તો એક કામ કરો ને, તમે થોડે ખુદી એની સામે જાઓ. હા બોલ. અખિયા ભગત ડાલીબાઈના સામે જાય છે. ત્યારે ડાલીબાઈ ગૌશાળામાંથી હસતા રમતા એમના ઘર તરફ ચાલ્યા આવે. તારે
બાપુ સાંભળો બાપુ એ જ ચાંદલો કર્યો રે રામા પીર રે ઓને આજથી એ આજથી ઓને આજથી બનાતો ઓને આજથી બની ગયા મારા વીર માતા મારા બાપુજી મારા મેં તો ચાંદલો કર્યો રે રામા પીર રે અને આજથી હે આજથી હે અને આજથી હે બની ગયા મારા વીર રાખડીને બાંધનાર ભાઈ મને મળ્યો 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 રે. અરે બેટા ડાલી તે તો એક મોટી ભૂલ કરી છે બેટા. બહુ ભૂલ કરી નાખી. કેમ બાપુજી કેવી ભૂલ બાપુ અરે બેટા ડાલી આપણે એક ઈ ઉજળું વરણ કહેવાય રામાપીર. જો આપણને ઈ અડે ને તો એને પણ નાવું પડે બેટા. બાપુ મેં પણ પ્રભુને કીધેલું કે અમારાથી તમને ન અડાય પણ પ્રભુ મારા રામદેવજી મહારાજે કીધું કે નાત જાતનો કોઈ ભેદભાવ હોતો નથી. હું તો એક સત્ય સનાતન ધર્મને માનવા વાળો છું માટે મને ચાંદલો કર એટલા માટે મેં ચાંદલો કર્યો છે બાપુ. અરે બેટા તું તો બહુ મોટી ભૂલ કરી. નહીં બાપુ મેં કોઈ એવી ભૂલ નથી કરી. હવે તમે જોઈજો આગળ રાજમાંથી ઠપકો આવશે. આવી રીતે અખૈયા ભગત ડાલીબાઈને શિખામણ આપે છે. એવામાં રાજમાંથી એક માણસ અખૈયા ભગતના ઘરે આવ્યા છે. એ માણસ અખૈયા ભગતને શું કહેવા લાગ્યો છે? અરે અખિયા ભગત, અમારા મહારાજાનો હુકમ છે એ માટે હું તમને તેડવા આવ્યો છું. જો હું નતો કહેતો તમે ને હું એને કહેતી હતી અને હું તમને કહું આવ્યો ને માણસો તો પણ બાપુ ક્યારેક ક્યારેક આંખે જોયેલું પણ ખોટું હોય છે અને કાને સાંભળેલું પણ ખોટું હોય છે. બાપુ હાલો આપણે રાજ દરબારમાં હું પણ તમારી સાથે આવું છું. તો હાલો હવે આપણે જવું તો પડશે ને. હાલો. આવી રીતે એ માણસ સાથે અખૈયા ભગત તેમના ધર્મપત્ની અને ડાલીબાઈ રાજ તરફ ચાલી નીકળ્યા છે. આ બાજુ અજમલ રાજા માતા મેનળદેવ રામદેવજી બાપા બેઠા હોય છે અને રાજના માણસ સાથે અખૈયા ભગત તેમના ધર્મપત્ની અને ડાલીબાઈ રાજમાં પધારે છે. અખૈયા ભગત રાજના દરવાજાની બહાર ઊભા રહે છે. ત્યારે અજમલ રાજા અખૈયા ભગતને બહાર ઊભા હોય એ જોઈ અને શું કહેવા લાગ્યા? અરે મહારાજાને પ્રણામ. અરે પધારો અખિયા ભગત. હા બહાર ઊભા છો? અરે મહારાજા તમે એક ઉજળું વરણ છો એટલે અમે માલકીર અંદર ન હોય અમારે. અરે હા આ વટસટની વાત કરતા હો તો નાચ રાતનો ચા ભાવ યાદ હોય છે. તમે અંદર પધારો. અરે મહારાજા શા માટે બોલાયો છે? અરે અખિયા ભગત રોજ ગૌશાળાની અંદર આજ તમારી દીકરી સાગલો કરવા રોજ ગાયું આવે છે. તો આજ દીકરીને અમે રાજ દરબારની અંદર આજ અમે રાખેલી તો અરે એ તો બહુ સારું કહેવાય. જો મારી દીકરી અહીંયા ગૌશાળામાં રહે ને ગાયોની સેવા પૂજા કરે તો બહુ સારું કહેવાય.
હા બાપુ, તમારી રજા હોય, હા બા, તમારી રજા હોય તો આ રસ દરબારમાં આ ગૌશાળામાં ઘણી દીકરીઓ ગાય માતાની સેવા કરે છે. એની સાથે સાથે હું પણ ગાય માતાની સેવા કરીશ. હા બેટા ડાલી, જોજે કઈ ઠપકો ન આવે. નહીં માં, ક્યારે પણ ઠપકો આવે એવું નહીં કરું. ભલે બેટા ડાલી. આવી રીતે અખુજા ભગતે ડાલીબાઈને રણુજાના રાજમાં સોંપ્યા છે અને ડાલીબાઈ ગૌશાળામાં ઘણી બધી નાની દીકરીઓ સાથે ગાય માતાની સેવા કરવા લાગ્યા છે.